ભગવાન ગણેશ શુદ્ધિ બુદ્ધિના સ્વામી છે. આ પ્રમાણે માની મરજી પ્રમાણે દેવતાઓ ભગવાનના કહેવાથી ઉત્તર દિશામાં ગયા અને હાથીના મસ્તકને કાપી લાવ્યા છે. અને ત્યાં ભગવાન ગણેશના ધડ સાથે હાથીનું મસ્તક જોડી દુર્વાદરોય સરલા શ્યામના સ્નિગ્ધા શતમ પાતક સહસ્ત્રી દુર્વામૃત સંપન્ના શતમાયુષ્ય વર્ધિની. દુર્વા ભગવાન ગણેશ અને શિવજીને ચડાવવાથી બહુ ગણેશ રાજી થાય. શિવજીને ચડાવો તો આયુષ્ય લાંબી થાય. આ દુર્વાનો અને એનો તાજો રસ કાઢીને બે પ્રકારની ધરો આપણા આંગણે થાય. હરેક જગ્યાએ આ ઘાસ એવું કે હરેક જગ્યાએ પણ પેટના ઘણા બધા રોગ મટાડે. જઠરાગ્નિ, અલ્સર આવા જે કાંઈ ચાંદા પડ્યા હોય તો પણ દુર્વાનો રસ, બહેનો માતાઓના શ્વેત પ્રદરો લાલ કે શ્યામ જે પ્રદર હોય એ પ્રદરના રોગો દુર્વાના રસ આયુષ વધારે થાય. અંદર જે કાંઈ નાડીઓ હોજી ગઈ હોય છે રોજ હવારમાં નૈના કોટે દુર્વાનો રસ પીવો, વાટકો અડધો વાટકો જે ભાવે. પણ ઘરે આબરૂ નથી. ઘરનું છે ને જ્યાં, હા, એટલે ગામનો ગુરુ, ગામનો બ્રાહ્મણ, ગામનો કથાકાર અને આપણા મા બાપ, ત્યાં આપણે એની કિંમત નથી કરતા. હું કામ રોજ હામાં મળીને ભેળા રહું. આ તો ઓલ્યો લે, આ તો ઓલ્યો, આ તો આવડો, આ છે હવે ઈ ફલાણા ઓલા. હવે એનું ઈ ભણ્યો છે, ગણ્યો છે અને જગત એની પૂજા કરે. આપણને હું વાંધો છે? તમે ભણવું તું તો તમને કોઈ ના પાડી હતી? હે, એને અભ્યાસ કર્યો, મહેનત કરી તો એને ફળ ઈશ્વરે આપ્યું છે. તને શું તકલીફ છે? તું ભણ, તું ગણ ને ભાઈ, ગણ ગણ. ગણો ભગવાન ગણેશને સજીવન કરવામાં આવ્યા છે. ધરાવનો રસ ચડાવી મહાદેવે અમી દ્રષ્ટિ કરી. ગણેશ અતિ સુંદર કેસર વર્ણા, સિંદૂર વર્ણા, અતિ સુંદર મહાદેવની કૃપાથી ભગવાન ગણેશ સજીવન થયા અને ગણોના અધિપતિ. હરિ ઓમ ગણાનાત્વામ ગમ ગણપતિ હવામહે, પ્રિયાણાત્વામ પ્રિયપતિ ગુમ હવામહે, નિધિનાત્વામ નિધિપતિ ગુમ હવામહે. आहमा जानी गर्भधाम त्वमजासि गर्भधम